शांति हेतु रूपे श्री कपिलेश्वर महादेव तथा श्री जनकल्याण हनुमानजीना सानिध्यमां परम पूज्य स्वामीजी श्री अवधूत महाराजनी असीम कृपाथी श्री हनुमानजी जन्मोत्सवનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ હનુમાન જયંતિ નિમિત્તે શહેરમાં અલગ-અલગ જગ્યાએ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે કાપોદ્રા વિસ્તારમાં આવેલ કપિલેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી વિશ્વ શાંતિ હેતુ સ્વરૂપે श्री कपिलेश्वर महादेव तथा श्री जनकल्याण हनुमानजीना सानिध्यमां परम पूज्य स्वामी श्री हंसदेवजी अवधूत महाराजनी असीम कृपाथी हनुमान जन्मोत्सवનું भव्य कार्यक्रमનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું આયોજન સ્વામી નિર્મલદેવ તથા શ્રી હંસદેવજી અવધૂત પરિવાર સિદ્ધકુટીર મંદિર વરાછા રોડ દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 24 કલાક અખંડ શ્રી હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી હતી। સાથે 12,000થી વધુ લોકોનું ભંડારો તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો। સુરતથી સુનિલ પાટીલ સાથે ભાવેશ પાટીલ, ગુજરાત સમ્રાટ ન્યૂઝ। આપનું નામ? હા, મારું નામ સ્વામી નિર્મલદેવ, સિદ્ધકુટી આશ્રમ વરાછા રોડ, સુરત, કપિલેશ્વર મહાદેવનું મંદિર। અને આજે હનુમાન જયંતિ પર્વ નિમિત્તે અહીંયા આશ્રમમાં 24 કલાકનું અખંડ હનુમાન ચાલીસા પાઠનું આયોજન કર્યું છે। સાથે મહાપ્રસાદીનું પણ આયોજન હતું, એટલે સંપૂર્ણ થવા લાગ્યો છે અને અંદાજે 12-13,000 માણસોનો પ્રસાદનો વ્યવસ્થા હતો। અને આજનું આ અતિ મહત્ત્વનો આપણે સનાતન ધર્મ માટે હનુમાનજીના પ્રાગટ્ય ઉત્સવમાં સૌને ખૂબ ખૂબ બધાઈ અને હનુમાનજીના અનુષ્ઠાન કરવું જોઈએ સૌ, અને સૌ ભાવિક ભક્તોને કમસે કમ કહીને તો રોજ સવારે ઉઠીને એક હનુમાન ચાલીસા નિત્ય પાઠ કરવાનો નિયમ રાખે।